જનરલ સભા હંગામેદાર બની ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તું મેં જેવા દ્રશ્યો સર્જાયા। જનરલ સભામાં ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે સ્પીચ આપતા કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો। જનરલ સભામાં સભ્ય સિવાય અન્ય હોદ્દેદાર ન બોલી શકે તેવી કોંગ્રેસે રજૂઆત કરી હતી, જ્યાં કોંગ્રેસના સભ્યો ઉગ્ર વિરોધ નોંધાવતા સભા હંગામેદાર બની હતી। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણા મનપાની પહેલી જનરલ સભા અને ત્યાં હંગામો થયો, શું વિગત? જે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આજે જે પ્રથમ સામાન્ય સભા વિવાદોના વંટોળથી વચ્ચે ઘેરાઈ ગઈ હતી। સભા દરમિયાન જે શાસક પક્ષ ઉગ્ર ચર્ચાઓ અને હોબાળો જોવા મળ્યો હતો। જે વિપક્ષ નેતા મીડિયા સમક્ષ શાસક પક્ષ ભાજપ મ્યુનિસિપલ કમિશનર જે એક સરેરામ ધજાગરા ઉડાવતા હોય અને સરમુખતા હસ્તાહીથી વલણ અપનાવવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। જે સામાન્ય જે એજન્ડા અંગે વાત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાને જણાવ્યું હતું કે આ મુદ્દાઓ મહેસાણા મહાનગરપાલિકાના કર્મચારીઓના લાભ અને તેમના ભવિષ્ય સાથે હતા, જેમાં 10% એનએસપી કપાત તેમજ કાયમી કર્મચારીઓનો ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત જે કર્મચારીઓના હિતના તમામ નિર્ણયોમાં શાસક પક્ષની જે સાથે છે તે પરંતુ વહીવટી તંત્રમાં ભારે વિષમતા પ્રવર્તી રહી હતી અને જે સભામાં થયેલા હોબાળાનું મુખ્ય કારણ જણાવતા જે શાસક પક્ષ બિલકુલ સુધીર, જાણકારી બદલ આપનો આભાર। પાર્ટીની સભા નથી, પાર્ટીની સભામાં પાર્ટીનું કરવાનું, અહીંયા નહીં કરવાનું। તમારી જવાબદારી જવાબદારી નહીં, વાંધો નથી।